એક કહેવત છે કે ના બોલવામાં 9 ગુણ, અને જો આટલી વાત પણ આપણા આ નેતાઓ જીવનમાં ઉતારી દે તો ભયો ભયો. થતા કામ બગાડે એનું નામ વાણી વિલાસ. ભાજપ નેતા વિપુલભાઈને જોઈ લો. એ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ગયા હતા અને ત્યાં રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાતથી સોશિયલ મીડિયા ચકડોળે ચડ્યું. ચૂંટણી નજીક છે અને નેતાઓ આવો બબડાટ કરે ત્યારે એમની તો વાતો થાય પણ પાર્ટીને પણ નુકસાન થાય. અને એટલે જ સામાન્ય લોકોને આ નેતાઓ પર ભરોસો સુદ્ધાય નથી આવતો. પ્રજા બિચારી મોંઘવારી બેઠે અને નેતાઓના ખિસ્સા ગરમ. હા, અમે નથી કહેતા, નેતાઓ જાતે જ કહે છે. ચૂંટણી આવે અને મત માંગવા જવું પણ ભારે પડે એવું કામ કરવું જ શું કામ? જી હા, જુઓ ને, આ કોર્પોરેટરો ચૂંટાયા પછી દેખાતા જ નથી, અને દેખાય જ નહીં તો ફરિયાદો કોણ સાંભળે? લોકો પણ થાકી ગયા છે અને જે રીતે સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે રોષ વધતો જાય છે, કોઈ દિવસ કપડા ફાટશે આ નેતાઓના તો નવાઈ નહીં. ગઈકાલે સુરતમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સહિતના ભાજપના નેતાઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું. લોકો કાળા પાણીની ડોલ લઈને નેતાઓને બતાવવા આવ્યા અને ભલભલું સંભળાવી દીધું. હમણાં તો બધે આવવું જ હશે. આશા રાખીએ કે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હવેથી પોતાના એરિયાનું ધ્યાન રાખશે. આ એક વિડીયો જોઈ લો, પછી આગળ વાત કરું. આપણે બધા એક કેમ છે તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની હામું જુએ. એના કરતાં મારી હામું એ જુએ. તમે બધા મારું નામ દઉં તો ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે. એ બધું નડે. એ વ્યવહાર ન હોવો જોઈએ. આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યો છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણી જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે. સાંભળ્યું? હોદ્દો અને પદ મળ્યા પછી કેવો વ્યવહાર અને વર્તન કરવું એની વાત સીએમએ કરી, અને પોતાની મૃદુ ભાષામાં હસતા હસતા દાખલો પણ પોતાનો જ આપ્યો, જેથી કોઈને માઠું ન લાગે. પણ કહેવાય છે ને કે શેઠની શિખામણ જાપા સુધી. અહીંયા તો નાનો અમથો હોદ્દો મળે એટલે તે 4 ફૂટ અધ્ધર ચાલવા વાળા કેટલાય જોયા છે. પણ હકીકત એ પણ છે કે આવી સાચી શિખામણો ગમે છે કોને? હમણાં હોદ્દાનો પાવર બતાવવાનું કહ્યું હોત ત્યારે જોવાનું હતું. પાવર બતાવવામાં બધા પાવધરા. આ ઈરાન અને ઇઝરાયલ બાજ્યા અને વેઠવાનું આપણે. ગેસના બાટલા માટે તો લોકો હજી લાઈનોમાં ઊભા રહીને ફાંફા મારે જ છે. એટલે ગેસના બાટલાનો ભાવ હમણાં તો એવો ઊંચકાયો છે કે ફરી પ્રાઇમસ અને ફાનસ ઘરમાં રાખવાની નોબત આવી છે. જો કે હમણાં ગેસના બાટલાની કોઈ તંગી નથી એવું સરકારે પણ કહી દીધું છે. પણ કાળા બજારિયાઓ જે ફાટ્યા છે એનું શું કરવું? હવે ચૂંટણી ટાણે ગેસના સંકટ વચ્ચે ગુજરાતમાં પ્રાઇમસ ફાનસ સળગશે ત્યારે સરકારે પણ પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવાનું નક્કી કર્યું છે. જો કે કેરોસીનનો ભાવ પણ હંફાવે એવો જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મતલબ તો ત્યારે જ્યારે જીવન જરૂરિયાતોની વસ્તુઓ એટલી સસ્તી હોવી જોઈએ કે આવા વિકલ્પો શોધવા જ ન પડે.